નમસ્કાર મિત્રો, આજે આપણે પીપળાના વૃક્ષ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે પીપળાના વૃક્ષને દેવ વૃક્ષ કહેવામાં આવ્યું છે। તેની પૂજા કરીને આપણને તમામ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। કહેવાય છે કે આ વૃક્ષની નીચે પીપળના ઝાડના મૂળને દેવતાઓનું સ્વર્ગ માનવામાં આવે છે। અહીં તમામ દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે અને પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે એ પીપળાના મૂળમાં વિષ્ણુ, થડમાં કેશવ અને પાંદડાઓમાં ભગવાન નારાયણ શ્રી હરિ અને ફળમાં અચૂક સર્વ દેવતાઓની સાથે સદા નિવાસ કરે છે અને ધન વૈભવી વસ્તુઓની પ્રાપ્તિ કરી શકાય છે। મનમાં જે ઈચ્છા હોય તે ઈચ્છા મનમાં રાખીને વૃક્ષની પૂજા કરવામાં આવે તો તે ઈચ્છા પૂર્ણ થાય છે। આવા અનેક પ્રશ્નો મનમાં ઉદ્ભવે છે, જેમ કે પીપળના વૃક્ષને પાણી ક્યારે આપવું જોઈએ, સૂર્યોદય પહેલા કે સૂર્યોદય પછી, શુભ સવારે અને સાંજે દીવો પ્રગટાવી શકાય છે, શું પરિક્રમા કરવી જરૂરી છે અને જો જરૂરી હોય તો કેટલી પરિક્રમા કરવી જોઈએ, શું બીજા કોઈ દિવસે પાણી ન આપી શકાય કે નહીં। આ બધી માહિતી આપણને આ વિડિયો દ્વારા પ્રાપ્ત થશે, તો આ વિડિયો અંત સુધી જરૂર નિહાળજો અને વિડિયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, સૌથી પહેલા જાણીશું કે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી શું ફાયદો થાય છે, જેની પૂજા કરવાથી ખૂબ જ ચમત્કારી અને ખૂબ જ ઝડપથી લાભ થાય છે। એવું પણ જોવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિને ખૂબ જ તકલીફ થાય છે, તે સમયાંતરે બીમાર રહે છે અને ખૂબ જ પરેશાન રહે છે અને જો તે પીપળાના ઝાડને પાણી ચઢાવે છે તો જલ્દી જ તેને દવાઓનો લાભ મળે છે અને તે સ્વસ્થ થઈ જાય છે। અને માનસિક રીતે તમે ખૂબ જ પરેશાન છો, તમે તણાવમાં રહો છો, ચિંતામાં છો, દેવામાં ડૂબેલા છો, ગમે તે પ્રકારની સમસ્યા છે, પરિક્રમા કરો છો તો તમારા જીવનની તમામ સમસ્યાઓ ખૂબ જ જલ્દી દૂર થઈ જશે। પૂજા કરવાના ઘણા ચમત્કારી ફાયદાઓનું વર્ણન આપણા શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યું છે। તેમના અનુભવો ખૂબ જ ચમત્કારી હોય છે। જે લોકો પીપળના વૃક્ષની નિયમિત પૂજા કરે છે તેઓ ખૂબ જ ખુશ રહે છે, કારણ કે તેઓને તેનાથી ખૂબ જ ઝડપથી લાભ મળે છે। મતલબ કે જો તમે કોઈ એવી સમસ્યાથી પીડાતા હો કે જેના માટે તમે તેનું સમાધાન શોધી શકતા નથી અને કારણ તમે સમજી શકતા નથી, તો તમારા ઘરની નજીકના કોઈ પણ પીપળના ઝાડને જોઈ લો અને પછી દર શનિવારે ત્યાં જળ ચઢાવો અને સાંજના સમયે ચિંતાઓમાંથી મુક્તિ મળશે। કારણ કે આપણા શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે પીપળાના વૃક્ષ પર દેવી દેવતાઓનો વાસ છે। આ વૃક્ષ પર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે। ભગવાન શિવ અને બ્રહ્માજીનો વાસ છે। તેની સાથે જ સાક્ષાત લક્ષ્મીમાં અહીં બિરાજમાન થાય છે અને આ રીતે આપણને આશીર્વાદ મળે છે। ભગવાન શ્રી હરિના આશીર્વાદ મળે છે અને આપણા પૂર્વજો પણ વૃક્ષ પર નિવાસ કરે છે। તેથી જ્યારે આપણે આ બધાના આશીર્વાદ મેળવીએ છીએ, જ્યારે આપણે ત્યાં પૂજા કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ અને તેમના આશીર્વાદ માંગીએ છીએ, ત્યારે તે ખૂબ જલ્દી જ આપણા મનની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે અને આપણે જે પણ સમસ્યાથી પીડાતા હોઈએ છીએ તેનો ખૂબ જ ઝડપથી ઉકેલ આવે છે। તેથી પીપળાના વૃક્ષની પૂજા કરવાથી ખૂબ જ ચમત્કારિક લાભ મળે છે। તેથી જો તમે કોઈ કારણસર પરેશાન હોવ તો એકવાર પીપળાની પૂજા કરી જુઓ, ખૂબ જ જલ્દી તમને ફાયદો થશે। મિત્રો, આપણે કેટલા શનિવાર પીપળાની પૂજા કરવાથી તમને ફાયદો થશે? ઓછામાં ઓછા 7 શનિવાર સુધી પીપળાની પૂજા કરવી જોઈએ, પરંતુ જો તમે સતત 11 કે 21 શનિવાર કે તેથી વધુ શનિવાર પૂજા કરો છો, જેમ કે તમારી પર શનિની સાડાસાતી પનોતી ચાલી રહી છે, તો તમારે નિરંતર દર શનિવારે પીપળને પાણી આપવું જોઈએ। જ્યાં સુધી સાડાસાતીની પનોતી ચાલે છે ત્યાં સુધી આ કરવું જોઈએ, કારણ કે આ માનસિક અને આર્થિક રીતે ખૂબ જ પરેશાનીકારક છે।
તેથી જો તમે પીપળના ઝાડને પાણી આપતા રહો તો તમને ઘણી રાહત મળશે. તમારે ઓછામાં ઓછા 7 શનિવાર તો અવશ્ય કરવું જોઈએ. મિત્રો, હવે વાત કરીશું કે શું ફક્ત શનિવારે જ પીપળાના ઝાડને પાણી આપી શકાય છે. મિત્રો, તમે રવિવાર સિવાય કોઈ પણ દિવસે પીપળના ઝાડને જળ ચઢાવો તે સારું અને શુભ રહેશે. કે જે કોઈ શનિવારના દિવસે પીપળના ઝાડને જળ ચઢાવે છે તો તેની સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો હું તેને તે બધી સમસ્યાઓમાંથી મુક્ત કરીશ. અને જો શનિને લગતી કોઈ સમસ્યા હોય તો તમે તેનાથી મુક્ત થઈ જશો. તેથી જે લોકો શનિદેવની પીડાથી પીડાય છે તેઓ જાણે છે કે જો તમને કોઈ પણ રીતે પ્રભાવિત કરે છે તો તમારા જીવનમાં તમામ પ્રકારની આર્થિક, શારીરિક અને માનસિક સમસ્યાઓ આવે છે તો શનિવારના દિવસે જ પાણી ચઢાવો. તેનાથી તમને તમારા પૂર્વજોના આશીર્વાદ મળશે. અને શનિવારે પીપળાના વૃક્ષમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. તો તમે ઈચ્છો તો માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. તો તમારે ખાસ કરીને શનિવારે પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ. જો કે તમે ઈચ્છો તો સોમવારે પણ પાણી આપી શકો છો. મંગળવારે પાણી આપવાથી પણ લાભ થાય છે. પરંતુ જો તમે ફક્ત એક જ દિવસે એટલે શનિવારે પાણી આપો છો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તમને દરેક પ્રકારની સમસ્યાઓમાંથી તમને મુક્તિ મળે છે. પછીનો પ્રશ્ન એ છે કે પીપળના ઝાડને પાણી સૂર્યોદય પછી આપવો કે સૂર્યોદય પહેલા? જુઓ, એવું કહેવાય છે કે પીપળના ઝાડને સૂર્યોદય પહેલા પાણી આપવું જોઈએ. ઘણા લોકો કહે છે કે સવારે વહેલા પાણી પીવડાવવું જોઈએ. હા મિત્રો, એનો અર્થ એ થાય છે કે સૂર્યોદય થતા પહેલા એટલે કે બ્રહ્મમુહૂર્તમાં 3 વાગે તમારે પાણી ન આપવું. સવારે સૂર્ય નીકળતા પહેલા તમે કોઈ પણ સમયે પીપળાને પાણી આપી શકો છો. સવારે સૂર્યોદય પહેલા પીપળના ઝાડને પાણી આપશો તો ખૂબ જ શુભ ફળ મળશે. શનિવારના દિવસે જ્યારે તમે પાણી આપો છો ત્યારે તમારે ઝાડને સ્પર્શ કરવો જોઈએ. શનિવાર એવો દિવસ છે જ્યારે તમે પીપળના ઝાડને સ્પર્શ કરો છો અને તેને બંધન કરો છો તો તમને ફળ મળે છે અને તમને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. અને હવે ચાલો વાત કરીએ કે તમે કેટલી પરિક્રમા કરી શકો છો. તમે 11 થી 21 કરી શકો છો અથવા 108 પરિક્રમા પણ કરી શકો છો. પરંતુ તમારે ઓછામાં ઓછી 7 પરિક્રમા કરવી જોઈએ. 7 પરિક્રમા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય કરી શકો છો અથવા તમે ઈચ્છો તો ઓમ નમઃ શિવાય અથવા તમે હનુમાનજીના મંત્રનો જાપ કરી શકો છો. તમને શ્રદ્ધા હોય તેમનું નામ સ્મરણ કરી શકો છો. આ રીતે તમે પીપળાના વૃક્ષની આસપાસ પરિભ્રમણ કરી શકો છો. ખૂબ જ ટૂંક સમયમાં જો તમે કોઈ પણ પ્રકારની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છો તો તમને તેમાંથી રાહત મળશે. પ્રિય મિત્રો, હવે જાણીશું કે પીપળાના ઝાડમાં દીવો ક્યારે પ્રગટાવવો, સૂર્યાસ્ત પહેલા કે સૂર્યાસ્ત પછી? સૂર્યાસ્ત તે પહેલાનો સમય અને સૂર્યાસ્ત પછી જે સંધ્યાકાળનો સમય કહેવાય છે તે સમય છે જ્યારે સૂર્ય આથમતો હોય ત્યારે તમારે પીપળના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવો જોઈએ. એટલે કે આ સમય ન તો રાત્રિનો કહેવાય ન તો સંધ્યાકાળનો કહેવાય અને ન તો દિવસમાં કહેવાય છે. જો તમે તે ચોક્કસ સમયે દીવો પ્રગટાવો છો તે ખૂબ જ સારું છે. જો તમે રાત્રે 8 વાગ્યા પહેલા પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો છો તો તે ખૂબ જ સારું રહેશે. શું પીપળાના ઝાડ નીચે સવારે અને સાંજે દીવો પ્રગટાવી શકાય છે? સવારે પણ જ્યારે તમે પરિક્રમા કરો છો ત્યારે સરસના તેલનો દીવો પ્રગટાવો અને સાંજે પણ સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. તમે તલના તેલનો દીવો પણ કરી શકો છો કારણ કે શનિવારના દિવસે સરસવના તેલનો દીવો પીપળના ઝાડ નીચે કરવાથી શનિ સાથે સંબંધિત જે પણ સમસ્યાઓ હોય તે તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. પછી તમે સરસવના તેલનો ઉપયોગ કરી શકો છો. માત્ર એક જ દીવો પ્રગટાવો. તમે તેને સવાર સાંજ બંને સમય પ્રગટાવી શકો છો.
પરંતુ સાંજના સમયે તમારે દીવો જરૂરથી પ્રગટાવવો જોઈએ. પછીનો પ્રશ્ન છે કે પરિક્રમા કરવી જરૂરી છે કે નહીં અને કેટલી કરવી? તો પરિક્રમા કરવી ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે પીપળના વૃક્ષની પરિક્રમા કરીએ છીએ આપણે દરેક સમસ્યામાંથી મુક્ત થઈએ છીએ. તમે કોઈ પણ પ્રકારની સમસ્યાથી પીડાતા હોય તે સમસ્યાને તમે તમારાથી દૂર કરી શકો છો. તે સમસ્યાઓને તમારા મનમાં યાદ રાખીને પરિક્રમા કરો. તમે 11 પરિક્રમા કરી શકો છો. જો તમે ઈચ્છો તો તમે 21 પરિક્રમા કરી શકો છો. જો તમારી પાસે સમય હોય તો 108 પરિક્રમા કરો. ખૂબ જ જલ્દી તમને તમારી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. અને આ સમયે જો તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુના મંત્રોનો જાપ કરશો તો તમને ખૂબ જ લાભ થશે. તે અત્યંત સારું છે. અને જો તમે શનિના સાડાસાતી સાથે સંઘર્ષ કરી રહ્યા છો અથવા શનિ તમારા જીવનમાં તમને શુભ પરિણામ નથી આપી રહ્યા અને તમને પરેશાન કરી રહ્યા છે તો તમારે શનિ મંત્રનો જાપ કરવો જોઈએ. જો તમારી પાસે સમય હોય તો પીપળના ઝાડની છાયા નીચે થોડીવાર બેસીને મંત્રનો જાપ કરો. તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો કે પછી શનિદેવના મંત્રનો જાપ કરો. ભગવાન શ્રી હરિ વિષ્ણુના મંત્રનો જાપ કરવો અથવા ઓમ નમઃ શિવાય પણ બોલી શકો છો. થોડો સમય બેસીને ધ્યાન કરવાથી મંત્રનો જાપ કરવાથી આપણું જીવન સુધરશે. સમસ્યાઓ દૂર થાય છે. તમને માનસિક શાંતિ મળે છે. જો તમારા મનમાં કોઈ પણ પ્રકારનો તણાવ હોય કોઈ પણ રીતે તમે કોઈ એવી સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તમારે પીપળાના ઝાડ નીચે બેસીને થોડીવાર ભગવાન શિવજીના મંત્રનો જાપ કરવો જોઈએ. પાણી આપ્યા પછી તમારે થોડી વાર માટે પીપળના ઝાડની છાયા નીચે બેસીને જાપ કરવો જોઈએ. મિત્રો તમે જોશો કે બહુ જલ્દી માત્ર 3 શનિવારે તમને ખૂબ જ ઝડપથી આરામ મળે છે. કારણ કે પીપળાના ઝાડ નીચે જાપ કરવાથી આપણને આપણા પૂર્વજોના આશીર્વાદ મળે છે અને પીપળના ઝાડ નીચે સાધના કરવાથી આપણે સિદ્ધિ પ્રાપ્ત કરી લઈએ છીએ. તેથી જો તમારે ઝડપથી સિદ્ધિ જોઈતી હોય તો પીપળના ઝાડ નીચે ધ્યાન સાધના અવશ્ય કરવી જોઈએ. જો પીપળના ઝાડ નીચે ભાગવત ગીતાનો પાઠ કરવામાં આવે તો અનેક જન્મોના પાપોનો નાશ થાય છે. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમને ઘરમાંથી મુક્તિ મળે છે. જો તમે સુંદરકાંડનો પાઠ કરો છો તો તમારા જીવનના તમામ અવરોધો દૂર થશે અને તમારા કાર્ય જો તમારી કોઈ પણ પ્રકારની સમસ્યા દૂર થઈ જાય તો તમારે શનિવારે પીપળના ઝાડને પાણી ચઢાવવું જોઈએ. મિત્રો તમને આ માહિતી પસંદ આવી હશે. આ વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.